સુરેન્દ્રનગર જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે જ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સાથે જ શાળાના બાળકોએ કટોકટી પર રજૂ કરવામાં આવેલ નાટક પણ નિહાળ્યું હતું. 25મી જૂન 1975ના રોજ જે કટોકટી નાખી અને જે રાષ્ટ્રહિતમાં કામ કરતા લોકોને રાતોરાત જેલમાં પૂરી દીધા, એમના પર અત્યાચારો ગુજારવામાં આવ્યા અને સાચા અર્થમાં એક સંવિધાનની હત્યા કરી અને સંવિધાનને બદલી અને લોકોને જેલમાં નાખી અને રાષ્ટ્રને સમર્પિત કામ કરતા લોકો, એના પરિવારોને ખૂબ જ હેરાન પરેશાન એક બંધારણની હત્યા કરીને કરવામાં આવ્યા હતા. અને સમગ્ર દેશની અંદર એક અરાજકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. એને યાદ કરી અને આજે જે 25મી જૂનને જે સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવામાં આવ્યો, એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને મનાવવામાં આવ્યો છે.